से देश પીએમ મોદીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ટ્રેડ ડીલ પર વાતચીત શક્ય કહ્યું બંને દેશોના બિઝનેસને લાભ મળશે આજથી 40,000 ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે સુરત આવશે બપોરે 12 વાગ્યાથી વરસાદી સ્થિતિની સમીક્ષા કરી જ્યારે આઈસીસી સેન્ટર ખાતે યોજાશે મહત્વપૂર્ણ બેઠક હર્ષ સંઘવી અનેક દેસાઈનું પણ રહેશે હાજર રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ યુવકની હત્યા મોખાજી સર્કલ પાસે ગોળીબારમાં એકનું મોત સીસીટીવીમાં કેદ થયો ફાયરિંગનો ખૂની ખેલ 4 થી 5 આરોપીઓની શોધમાં પોલીસ મહુવામાં દબાણો સામે નગરપાલિકાની મેગા કાર્યવાહી ગાંધીબાગ સહિત અનેક વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણો દૂર રાજકોટનો મારામારીનો વિડીયો વાયરલ જાહેરમાં યુવક પર પાઇપ વડે હુમલો વાયરલ વિડીયોએ કાયદો વ્યવસ્થા પર ઉભા કર્યા સવાલ સાબરકાંઠામાં ચાંદીપુરા શંકાસ્પદ કેસ બાળકનું મોત રાજસ્થાનથી સારવાર માટે લવાયેલા બાળકનું નિધન હિંમતનગર સિવિલમાં 5 શંકાસ્પદ કેસ નોંધાયા આપ નેતાઓની ધરપકડ જ્યારે ગોપાલ રાય ભરૂચ પહોંચ્યા પિયુષ પટેલના પરિવારની ગોપાલ રાયે લીધી મુલાકાત મેટ્રોપોલિટન કેસ પકડ્યો રાજકીય રંગ સુરતમાં નદીઓ ખાડીઓમાં નવા નીરની આવક કીમ નદી 2 કાંઠે વહેતી થઈ સાયણ ટંકાર ખાડીમાં પાણીનો ધસમસતો પ્રવાહ ઓલપાડની સેના ખાડી પણ 2 કાંઠે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સીએમ સમક્ષ સમય ફાળવવાની માંગ અતિ ભારે વરસાદથી ડાંગર શાકભાજીને ભારે નુકસાન ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મહીસાગરમાં ચાંદીપુરમ વાયરસને લઈને એલર્ટ શંકાસ્પદ બાળકોનો રિપોર્ટ આવ્યો નેગેટિવ આરોગ્ય વિભાગે લીધો રાહતનો શ્વાસ જિલ્લાભરમાં સાવચેતની કામગીરી તેજ